કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે સ્ટાર્ટ કરીએ આપણી નેક્સ્ટ થિયરી, જે વિદ્યુત ઉર્જા અને પાવર આધારિત છે. કે વોટ ઇઝ ઇલેક્ટ્રિક એનર્જી એન્ડ વોટ ઇઝ પાવર. પાવર નું બીજું નામ કાર્ય ત્વરા પણ છે. હવે સમજો, ધારી લો કે તમારી પાસે એક વાહકનો ટુકડો છે. આકૃતિમાં મેં એક વાહકનો ટુકડો દર્શાવેલો છે. આ છેડાને A નામ આપેલું છે, આ છેડાને B નામ આપેલું છે. હવે આ વાહક ટુકડો જે છે એની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ વાહકની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ મુક્ત ઇલેક્ટ્રોન ને જો તમે કોઈ બાહ્ય બેટરી સાથે જોડેલા ન હોય, જો તમે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું ન હોય, તો ઉષ્મા ઉર્જાની અસર હેઠળ તેઓ બધી દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે તેમનો સરેરાશ વેગ થઈ જાય 0. પણ માની લો કે આપણે બહારથી કોઈ બેટરી જોડીએ, જેના પરિણામે બિંદુ A પાસેનું સ્થિતિમાન VA અને B પાસેનું સ્થિતિમાન VB થાય. જ્યાં A નું સ્થિતિમાન જે છે એ B ના સ્થિતિમાન કરતા કેવું હશે? મોટું હશે. બરાબર? તો આપણે ધારી લઈએ કે આ દિશામાં કરંટ ફ્લો થાય છે. બરાબર? તો સપોઝ આ ડાયરેક્શન જે છે એ આપણે ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ દર્શાવીએ. તો બે છેડા વચ્ચેના વોલ્ટેજને જો આપણે V નામ આપીએ અને VA is less than VB હોય, જો VA ની કિંમત VB કરતા નાની હોય, તો જ VA VB greater than 0 થઈ જાય. બરાબર? ઓકે. તો આ બાજુનું વોલ્ટેજ વધારે, આ બાજુના વોલ્ટેજ ઓછા, તો વિદ્યુત પ્રવાહ આમથી આમ જાય છે. બરાબર? આ વિદ્યુત પ્રવાહને નામ આપી દઉં I. ઓકે? અને I જેટલો વિદ્યુત પ્રવાહ જે આ બાજુ વહે છે, એમાં જે વિદ્યુત ભારનો જથ્થો ગતિ કરતો હશે, એ જથ્થાને હું શું કહી દઉં? ડેલ્ટા Q. અને ધારી લો કે A થી લઈ અને B સુધી પહોંચવા માટેનો જે સમય છે એ સમય લાગે છે ડેલ્ટા T. મતલબ કે ડેલ્ટા T જેટલા સમયમાં ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર A થી B સુધી જાય છે અને I જેટલા વિદ્યુત પ્રવાહની રચના કરે છે. બરાબર? તો ડેલ્ટા T સમયમાં વિદ્યુતભાર કેટલો વહે? તો ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T. 10મા ધોરણથી તમે ભણતા આવો છો. તો આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે જો બિંદુ A પાસે કંઈક સ્થિતિમાન છે અને બિંદુ B પાસે પણ કંઈક સ્થિતિમાન છે, તો ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા મુજબ બિંદુ A પાસે જે તમારો ડેલ્ટા Q જેટલો વિદ્યુતભાર સ્ટાર્ટિંગમાં અહીંયા હશે, એની પાસે જે સ્થિતિ ઊર્જા હશે એને શું કહેવાય? UA. અને UA એના બરાબર શું કહેવાશે? ડેલ્ટા Q into VA થયો. અને બિંદુ B ત્યાંની જે સ્થિતિ ઊર્જા છે એને શું કહેવાય? ડેલ્ટા Q into VB. સમજાય? તો આ A અને B બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાઓ થઈ ગઈ. તો તમારે વિદ્યુતભારને A બિંદુથી B બિંદુ સુધી જો લઈ જવા હોય, તો તમારે કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે? આ બે બિંદુ વચ્ચેના સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું કાર્ય તમારે કરવું પડશે. બરાબર? તો ડેલ્ટા U પોટેન્શિયલ is equal to ડેલ્ટા U પોટેન્શિયલ is equal to અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા એટલે UB માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે UA. તો UB ની કિંમત થાય ડેલ્ટા Q into VB માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જાની કિંમત થાય ડેલ્ટા Q into VA. બંનેમાંથી ડેલ્ટા Q કોમન લઈ લો
VB માઈનસ VA. ઉપર આપણે જોયું કે ભાઈ અહીંયા તમે જે વોલ્ટેજ આપો છો એ વોલ્ટેજ V VA VB છે. એટલે કે જો હું આમ લખું V માઈનસ ની નિશાની કોમન લઈ લઉં તો તમે એને VB VA લખી શકો છો. એટલે VB VA છે એની કિંમત માઈનસ આ બાજુ આપી દો તો થઈ જશે -V અને ડેલ્ટા Q ની કિંમત જે છે એ I ડેલ્ટા T થાય. એટલે આ માઈનસ ડેલ્ટા Q ની બદલે I ડેલ્ટા T અને V. તો ડેલ્ટા U પોટેન્શિયલ એનર્જી નો ફેરફાર, સ્થિતિ ઊર્જાનો ફેરફાર મને મળે છે I ડેલ્ટા T V. હવે ધ્યાનથી સમજો. આ જે વિદ્યુત ભારો છે એ બાહ્ય ક્ષેત્રની અસર ન હોય ત્યારે પણ અસ્તવ્યસ્ત ગતિ તો કરતા હોય જ. કેમ? તો કે થર્મલ એનર્જી, ઉષ્મા ઊર્જાની અસર હેઠળ આ લોકો અસ્તવ્યસ્ત ગતિ તો કરશે. બીજું, આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન જે ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય એ આજુબાજુના સ્થિર આયનો સાથે ભટકાય અને એમની જે પરિણામી ગતિ હોય એ પરિણામી ગતિ આપણે વાત કરી હતી કે ડ્રિફ્ટ ગતિ હોય. બરાબર? ઇન શોર્ટ દરેક વખતે એ કોક ને કોક સ્થિત આયનો સાથે તો અથડામણ અનુભવવાના છે જ. બરાબર? અને જ્યારે તમે એને બાહ્ય બેટરી આપશો ત્યારે એનું ડ્રિફ્ટિંગ થશે અને ઇલેક્ટ્રોનનો પરિણામી વેગ આપણે ડ્રિફ્ટ વેગ નામ આપેલું હતું I બરાબર NVAE. યાદ છે તમને? બરાબર? I બરાબર આવને. તો જો વિદ્યુત ભારોએ ધ્યાનથી સમજો, જો વિદ્યુત ભારોએ સુવાહકમાં અથડામણ વગર ગતિ કરી હોત તો તેની ગતિ ઊર્જા પણ બદલાઈ હોત. તમે એમ કહેશો સર એ કેવી રીતે? સમજાવો. બેટરી ન હોય ત્યારે એની પાસે જે વેલોસિટી છે તો સામે તમે બેટરી આપશો એટલે એને વધારાની ઊર્જા મળે તો એની વેલોસિટીમાં વધારો થાય તો એની ગતિ ઊર્જામાં વધારો થાય. પણ આપણે એવું શીખી ગયા છીએ કે આ બધા ઇલેક્ટ્રોન છે, વીજભારો છે એ બધા અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે તો ઓલો તમે બહારથી જે બેટરી આપો છો એની જે વધારાની ઊર્જા છે એ ઊર્જા ક્યાં ગઈ? તો બેઝિકલી એવું થતું હોય કે એ બધી ઊર્જાઓ અહીંયા જે સ્થિત આયનો પડેલા હોય, બરાબર? આ જે સ્થિત આયનો છે આ સ્થિત આયનો સાથેની અથડામણ વખતે ઇલેક્ટ્રોન છે ને એ વધારાની ઊર્જા આ બધા આયનો અને પરમાણુઓને આપી દે છે. તો તેની ગતિ ઊર્જા બદલાય અને તેમની કુલ ઊર્જા અચળ રહે. તો કે ભાઈ ડેલ્ટા K બરાબર -Q પોટેન્શિયલ આપણને મળે. તો ડેલ્ટા K એના બરાબર આને માઈનસ આપશો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો I ડેલ્ટા T V, I ડેલ્ટા T અને V which is greater than 0 કારણ કે માઈનસ માઈનસ થઈ ગયું છે પ્લસ. તો મેં કીધું એમ કે જો તમે બાહ્ય ક્ષેત્રની અસર આપો તો બેટરીની વધારાની ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન વધારાના વેગથી ગતિ કરે અને ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય. સમજાય છે? બાહ્ય બેટરીની ગેરહાજરીમાં એનો વેગ જો v1 હોય, બરાબર, અને એ આ બાજુ ગતિ કરતું હોય તો જ્યારે તમે બેટરી આપશો તો બેટરી જે છે એ વધારાના વેગ v2 થી એને ખેંચે તો એનો નવો વેગ છે v v1 v2 થાય. એટલે એના વેગમાં શું થાય? વધારો. તો એની ગતિ ઊર્જા 1/2 mv2 એની અંદર પણ શું થાય? વધારો થાય. તો ખરેખર એની ગતિ ઊર્જામાં વધારો થવો જોઈએ પણ એવું થશે નહીં. બરાબર? જો બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ભારોની ગતિમાં જે છે તેમની ગતિ ઊર્જામાં વધારો થયો હોવો જોઈતો તો પણ એવું થતું નથી. કેમ? તો કે ઇલેક્ટ્રોન બધા અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. તો વધારાની ઊર્જા ક્યાં ગઈ? તો અથડામણ દરમિયાન તેમણે મેળવેલી વધારાની ઊર્જા એ પરમાણુઓ સાથે વહેંચી લે છે અને
એના પરિણામે શું થાય તો કે તમે જે વધારાની ઊર્જા આપો છો ને તો આ બધા જે પરમાણુઓ છે એના દોલન છે એ વધી જશે, એના કંપન જે છે એ વધી જશે, એનો કંપ વિસ્તાર જે છે એ વધી જશે અને એ વધવાના કારણે સુવાહક જે છે ને ગરમ થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે સુવાહકની સાથે બેટરી જોડવામાં આવે અને પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ ગરમ થાય છે. તો કેમ ગરમ થાય તો જ્યારે પસાર થતું હશે ત્યારે એની જે વધારાની ઊર્જા મળેલી હોય એ ઊર્જા એ પરમાણુને આપે તો પરમાણુના દોલનમાં શું થાય વધારો થાય. પરમાણુના દોલનમાં વધારો થાય એટલે હીટ એનર્જીમાં વધારો થાય. તો તમે જેમ જાજા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એમ એટલા સમય સુધી આ અથડામણો વધશે. અથડામણો વધશે તો એટલા સમય સુધી દોલનો વધશે. દોલનો વધશે તો પછી હીટિંગ પણ વધશે અને સુવાહક ગરમ થાય. તો આપણે જનરલી કહેતા હોય છે કે H = I2RT જેટલી ઉષ્મા ઊર્જા જે છે એ તમને મળતી હોય છે. તો આ મિત્રો આખું તમારું કારણ થઈ ગયું કે શા માટે કોઈ પણ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે ગરમ થાય. ખ્યાલ આવે છે બરાબર? તો આ નાનકડો કોન્સેપ્ટ ખૂબ કામનો છે તો આપણે એને જરા એકવાર ફરીથી જોઈ લઈએ કે જનરલી બાહ્ય બેટરીની ગેરહાજરીમાં પણ આ બધા વાહકો છે બરાબર ઇલેક્ટ્રોન્સ છે ગતિ તો કરતા હોય છે. તો જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર આપશો તો બાહ્ય ક્ષેત્રની ઊર્જા ઇલેક્ટ્રોનને મળે તો એની ગતિ ઊર્જામાં વધારો થવો જોઈએ પણ થતો નથી. કેમ તો કે એ લોકો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. એટલે કે એને વધારાની ઊર્જા બેટરીમાંથી મળે છે એ બધી ઊર્જા ક્યાં ગઈ તો એ બધી ઊર્જા અથડામણ દરમિયાન એ પરમાણુઓને આપી દે છે અને પરમાણુઓના દોલનો વધે છે. પરમાણુઓના દોલન વધે છે એટલે એ લોકો ગરમ થાય છે. સુવાહક ગરમ થાય છે. બરાબર? આટલું ક્લિયર? આગળ જોઈએ. હવે માની લો કે તમે ડેલ્ટા T સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. ધારી લો કે તમે ડેલ્ટા T સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. તો ડેલ્ટા T સમયમાં કેટલી ઊર્જા છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે તો W = VIT આવું સૂત્ર આપણે બહુ પહેલા નાના ધોરણોમાં શીખી ગયા હોય. તો ડેલ્ટા W = IV ડેલ્ટા T આટલી ઊર્જા જે છે એ વ્યય પામશે. તો અહીંયા પાવર છે એ પાવર કોને કહેવાય તો કે એકમ સમયમાં ખર્ચાતી ઊર્જાને જ પાવર કહેવામાં આવે છે. તો પાવર માટે આ ડેલ્ટા T ને ડેલ્ટા W ના છેદમાં લઈએ તો P = ડેલ્ટા W / ડેલ્ટા T તો બાકી શું રહેશે I * V. તો આ પાવર નું સૂત્ર થઈ જાય I * V અથવા V * I. હવે ઓહમના નિયમ પ્રમાણે V છે એની બદલે શું લખી શકાય તો ઓહમનો નિયમ એવું કહે છે કે V = IR. તો પછી અહીંયા જે છે એ V ની બદલે IR લખો તો I * I એટલે I². તો P = I²R. અથવા તમને એમ થાય કે P = I * V છે એમાં મારે I ની કિંમત મૂકવી હોય તો I = V/R થશે. તો અહીંયા V/R મૂકો તો V * V એટલે V²/R. તો પાવર માટે આ ત્રણેય સૂત્ર સાચા છે. P = V * I, P = I²R અને P = V²/R. ત્રણે ત્રણ સૂત્ર જે છે એ પાવરના છે. હવે આ જે પાવર એટલે કે જે ઊર્જા ખર્ચાય છે અથવા ઊર્જા વેડફાય છે આ ઊર્જાનો જે વ્યય છે એને કહેવાય ઓહમિક વ્યય. એને શું કહેવાય ઓહમિક વ્યય. કેમ ઓહમિક વ્યય તો કે તમારી પાસે જે વાહક છે એ વાહકમાંથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો એ વાહકનો અવરોધ કેટલો હશે R. R ના અવરોધના લીધે આમાં કંઈક ને કંઈક ઊર્જા જે છે એ વ્યય થાય છે અને એ ઊર્જાનું પ્રકાશ તથા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિકિરણ થાય છે. બરાબર? તો આ વાત થઈ
આપણે એમ કહી કે ભાઈ પાવર છે બરાબર, એ પાવર આવે ક્યાંથી? ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા ગતિ કરાવવી હોય તો બહારથી વધારાની ઊર્જા આપશે કોણ? તો પાવરનો સ્ત્રોત એ જનરલી બાહ્ય ઉદ્ગમ હોય છે. મતલબ કે રાસાયણિક સ્ત્રોત જે છે બાહ્ય ઉદ્ગમ એટલે તમારી બેટરી, બરાબર. કેમિસ્ટ્રીમાં પણ તમે શીખી ગયા છો, આમાં પણ આપણે જોયું કે ભાઈ બાહ્ય બેટરી હોય એની અંદર કેમિકલ્સ ભરેલા હોય, તો જે કેમિકલ એનર્જી છે that will be converted into electric energy, right? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાં એક બહુ સિમ્પલ આકૃતિ પણ આપેલી છે જેની અંદર લગભગ પેજ નંબર 106 માં એક ઋણ વિદ્યુત અગ્ર છે, એક ધન વિદ્યુત અગ્ર છે અને એક દ્રાવણ છે, અને વચ્ચે અવરોધ જોડશો એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ખાસ નેસેસરી ના લાગી અને બોર્ડના લિમિટેશનના લીધે આકૃતિ લીધી નથી. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આકૃતિ તમારે અચૂક દોરવી. હવે માની લ્યો કે તમે કોઈ જગ્યાએ પાવર જનરેટ કરી દીધો, બરાબર. હવે સપોઝ આપણે એમ કહીએ કે સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, રાજકોટ છે, આવા બધા સિટીને જે પાવરની જરૂર પડતી હોય એ બધે પાવર કચ્છ છે એના પાંદરોમાં ઉત્પન્ન થતો હોય, તો ત્યાંથી એ પાવરને તમારે જામનગર સુધી કે રાજકોટ સુધી લઈ આવવો પડે. ઓકે, તો ત્યાંથી તમે અહીંયા સુધી લાવશો તો એના માટે તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક આવા થાંભલા જે છે એ આવી રીતે મૂકેલા હોય અને એમની વચ્ચે વાહક તાર નું જોડાણ હોય, બરાબર. આવા તમે વાહક તાર જે છે એનું જોડાણ હોય. હવે માની લ્યો કે આ જે વાહક તાર છે એ કોઈ પણ એક ધાતુનો બનેલો હશે, તો આ વાહક તારનો અવરોધ ધારો કે Rc જેટલો છે. C એટલે કંડક્ટર, કંડક્ટર એટલે વાહક. તો હું અત્યારે શેની વાત કરું છું? આ બે છેડા વચ્ચે મેં જેટલો વાહક તાર મૂકેલો છે એના અવરોધ Rc ની વાત કરું છું. Resistance of a given conductor, that is Rc. Okay, તો તારમાં વેડફાતો પાવર કેટલો હોય? તો તારમાં વેડફાતો પાવર Pc, power wasted in a conductor, is equal to I square Rc. અહીંયા I square R સૂત્ર તો છે પણ R ની બદલે શું થઈ જશે? Rc. હવે જોજો, માની લ્યો કે આ P છે ને, આ P એ ટોટલ પાવર છે કે જે ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે 100 વોટ, તો 100 વોટ નો પાવર ઉત્પન્ન થાય છે અને આ છે વેડફાતો પાવર. આ શું છે? વેડફાતો પાવર. તો Pc એટલે કે પાવર વેસ્ટેડ ઇન અ ગિવન કંડક્ટર, Pc is equal to I square Rc. I square એટલે તો વિદ્યુત પ્રવાહ, ઈ તો આખી લાઈનમાં સરખો જ હોય. Rc એટલે શું? તો કે જે લાઈનમાંથી તમે પાવર પાસ કરો છો એનો અવરોધ એટલે I square Rc. હવે જો તમે આ I square છે, I square એની બદલે શું લખી શકો? તો અહીંયા તમે જોશો ને તો I ને કરતા બનાવો તો v છેદમાં જાય, તો p square upon v square. તો અહીંયા I square ની બદલે p square upon v square. ધ્યાનથી સમજજો. p square એટલે ટોટલ પાવર. ટોટલ પાવર નો વર્ગ છે એ એક અચળ સંખ્યા છે, બરાબર. Rc, Rc એટલે કે આ તારનો અવરોધ છે કે જે થાંભલાના તારમાંથી પાવર પસાર થવાનો છે, અને V એટલે જેટલા વોલ્ટેજ ઉપર તમે પાવર ઉત્પન્ન કરો છો તે. આટલું ક્લિયર થયું? હવે આગળ જુઓ. તો આ ઉત્પન્ન થયેલો પાવર છે ને એ તો ફિક્સ છે, ઉત્પન્ન થયેલો પાવર છે એ ફિક્સ છે. આટલું જે છે ને મિત્રો એ તમે લખી લેજો. ધારી લો કે, ધ્યાનથી સમજજો, ધારી લો કે તમારી પાસે કોઈ એક પાવર સ્ટેશન છે,
તમારી પાસે શું છે પાવર સ્ટેશન. હવે આ પાવર સ્ટેશનમાં તમે જે પાવર ઉત્પન્ન કરો છો એ P એના બરાબર V * I આટલો તમે પાવર ઉત્પન્ન કરો છો. બરાબર, ધ્યાનથી જોજો. અત્યારે સમજવા માટે થોડીક વાર પૂરતું સમજવા માટે હું કહી દઉં કે P બરાબર 100 વોટ છે કે જેની અંદર V બરાબર 10 વોલ્ટ અને I બરાબર 10 એમ્પિયર. આવું હોય નહીં, આ એક રેન્ડમ એક્ઝામ્પલ છે. હવે શું થાય, આ પાવર એટલે ટોટલ પાવર છે. બરાબર, હવે અહીંયાથી આ પાવર નીકળશે. ઓકે, તો અહીંયાથી આ જે વાહક તાર છે આ વાહક તાર મારફતે પાવર જે છે એ ક્યાં પહોંચે, તો કે ભાઈ શહેર A સુધી પહોંચે. બરાબર, તો શહેર A ને મળતો પાવર, દાખલા તરીકે PA ની વાત કરું તો તમે ઉત્પન્ન કેટલો પાવર કરેલો તો P બરાબર V * I એટલે કે 100 વોટ. પણ આ જે વાહક તાર છે આ શું છે વાહક તાર, તો આ વાહક તારનો કંઈક તો અવરોધ હશે. આ વાહક તારનો કંઈક તો અવરોધ હશે. આ અવરોધને આપણે શું નામ આપીએ RC. એટલે કે અહીંયા આ જગ્યાએ વેડફાતો પાવર, આ જગ્યાએ વેડફાતો પાવર એને આપણે નામ આપીએ છીએ PC, power wasted in a given conductor, that is equal to I square RC. તપો પડે. હવે જો આપણે શું કીધું કે I છે I બરાબર P upon V, તો I square બરાબર P square upon V square into RC. હવે જોજો આ P square છે બરાબર, આ P square એની કિંમત ફિક્સ છે એટલે કે 100 વોટ નો પાવર તમે ઉત્પન્ન કરો છો. હવે આ લાઈન છે ને, આ લાઈન એનો પણ કંઈક તો અવરોધ ફિક્સ જ હશે. બરાબર, તો આના ઉપરથી આપણે એમ કહીએ છીએ કે વેડફાતો પાવર છે એ અહીંના વોલ્ટેજ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ જો વોલ્ટેજ વધારે હોય તો જે છે એ શું થઈ જશે પાવર વેસ્ટ ઓછો થાય. બરાબર, હવે તમે એમ કહેશો સર ઈ કેવી રીતે, ઈ કેવી રીતે શક્ય છે? તો અહીંયા પાવર P બરાબર V * I. હવે માની લ્યો કે આ 100 વોટ નો પાવર છે એમાં મેં શું કર્યું છે વોલ્ટેજ 10 વોલ્ટ રાખેલા છે અને પ્રવાહ 10 એમ્પિયર રાખેલો છે. તો અહીંયા શું થાય છે ધ્યાનથી જોજો, અહીંયા જે પાવર વેસ્ટ થાય છે એને હું નામ આપી દઉં PC1. એના બરાબર આ 100 નો સ્ક્વેર. આપણે ધારી લઈએ કે RC ની કિંમત કેટલી છે 1. બરાબર, RC ની કિંમત 1 upon V સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર. તો એના બરાબર અહીંયા થાય 100 * 100 upon 100. ઓહો, આ તો એવું થયું કે બધો પાવર જે છે એ વેડફાઈ ગયો. આપણે એક કામ કરીએ, અવરોધ થોડો નાનો કરી દઈએ, 1 ની બદલે 0.1 કરી દઈએ. 0.1 અને 0.1. ઓકે, તો શું થશે 100 * 0.1 એટલે કે 10 વોટ. 10 વોટ નો પાવર જે છે ઈ વેડફાય છે. તો આ થઈ જશે તમારો વેડફાતો પાવર. હવે ધારી લ્યો કે તમે એવું કરો છો કે આ પાવર સ્ટેશન છે, પાવર સ્ટેશન ત્યાંથી P બરાબર 100 વોટ નો પાવર તમે જનરેટ કરો છો. તો એની અંદર તમે એમ કહો છો કે V બરાબર 10 વોલ્ટ
અને I બરાબર 10 એમ્પિયર છે. ઓકે, તો ત્યાંથી આગળ એક ડિવાઇસ આવશે, એને કહેવાય ટ્રાન્સફોર્મર. આ શું છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર નું કામ શું હોય મિત્રો? તો ટ્રાન્સફોર્મર છે ને એ તમારા વોલ્ટેજ ને વધારી અથવા ઘટાડી શકે. એટલે ટ્રાન્સફોર્મરમાં એવું થશે કે હું નવા વોલ્ટેજ V જે 10 છે ને એમાંથી આપણે સપોઝ કરી દઈએ 50, બરાબર? અથવા કામ કરીએ, બહુ સિમ્પલ રાખીએ, જે 10 વોલ્ટ છે ને એને આપણે 10 ગણા વધારી દઈએ એટલે V કેટલા થઈ જાય? 100 વોલ્ટ. તો પછી પ્રવાહ I ઘટીને કેટલો થઈ જાય? 1 એમ્પિયર. કેમ? તો કે પાવર તો પાછો P V I કેટલો રહેવો જોઈએ? 100 રહેવો જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આગળ જુઓ. હવે જ્યારે તમે આ પાવરને આગળ મોકલશો તો તમારો પાવર લોસ PC2, પાવર નો લોસ PC2 P² RC V². P² એટલે 100 નો સ્ક્વેર, RC એટલે 0.1 અને V² V જે છે એ આ વખતે 100 છે એટલે 100 100. સમજાય? તો અહીંયા 100 100 અને 100 નો સ્ક્વેર ઉડી જાય તો પાવર નો લોસ કેટલો થઈ ગયો? 0.1 વોટ. તો અહીંયા આગળ 100 વોટ માંથી 10 વોટ છે એ લોસ થાય છે, તમને 90 વોટ મળે. અહીંયા આગળ 100 વોટ માંથી 0.1 વોટ લોસ થાય છે તો તમને 99.9 વોલ્ટ વોટ મળે. તો આ પસંદ કરાય કે આ પસંદ કરાય? ઓબ્વિયસલી આ વસ્તુ પસંદ કરાય. તો આગળના ચેપ્ટર્સ ની અંદર આપણે જોશું કે એક ટ્રાન્સફોર્મર નામનું ડિવાઇસ હોય છે કે જે પાવરને અચળ રાખીને વોલ્ટેજ વધારી આપે છે. પરંતુ જ્યારે તમે વોલ્ટેજ વધારશો, વોલ્ટેજને 10 માંથી 100 કરો છો, જો વોલ્ટેજ 10 ગણો વધારો તો પછી પ્રવાહ છે 10 ગણો ઘટી જાય તો 10/10 એટલે 1. તો પાવર કેવો રહે છે? અચળ રહે છે. બરાબર? અને એના હિસાબે શું થશે કે હવે તમે આગળ જાશો એટલે તમારો પાવર લોસ ઘટી ગયો. જે પાવર લોસ 10 વોટ મળતો હતો એ પાવર લોસ માત્ર અને માત્ર 0.1 વોટ મળે છે. બરાબર? તો જો કે 10 ગણા વધારેલા વોલ્ટેજ કે આપણા ઘર સુધી લઈ શકાય નહીં, એટલે જનરલી શું થાય કે આપણા ઘર સુધી આવે ને આ પાવર, માનો કે આપણે હજી આ જ આકૃતિને આગળ લઈ જઈએ આ જ આકૃતિને આપણે હજી આગળ વધારીએ તો અહીંયા આવશે તમારું કોઈ શહેર A, પણ સીધે સીધું વધારેલો વોલ્ટેજ 10 ગણો વધારેલો વોલ્ટેજ ત્યાં દેવાય નહીં. એટલે અહીંયા જે છે કે ફરીથી એક ટ્રાન્સફોર્મર મૂકેલું હશે અને એ ટ્રાન્સફોર્મર શું કરશે તો કે તમારા વોલ્ટેજ જે છે એને ફરીથી ઘટાડી અને પછી શહેરને આપશે. એટલે આગળ જતા આપણે જોવાનું છે કે ભાઈ જે ટ્રાન્સફોર્મર છે એના બે ટાઈપ હોય. એક હોય સ્ટેપ અપ. એક ટ્રાન્સફોર્મર જે છે, બરાબર, એનું નામ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને બીજું જે ટ્રાન્સફોર્મર છે એનું નામ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર? અહીંયા સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન શબ્દ માત્ર અને માત્ર વોલ્ટેજ માટે લાગુ પડે છે. બરાબર? જ્યારે હું કહું ને કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, મતલબ કે એ વોલ્ટેજ જે છે એને વધારે. બાય ડિફોલ્ટ પ્રવાહ ઘટવાનો જ છે, પણ અપ શબ્દ વોલ્ટેજને લાગુ પડે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર
એટલે વોલ્ટેજ ને ઘટાડે. બાય ડિફોલ્ટ પ્રવાહ તો વધવાનો જ છે, પણ ડાઉન નામનો શબ્દ લાગુ કોને પડે? વોલ્ટેજ. નામકરણ કોના ઉપરથી થયું છે? વોલ્ટેજ ઉપરથી થયેલું છે. બરાબર? જો કે વધારે પડતું ડિટેલમાં ચર્ચા થઈ ગઈ, ટેક્સ્ટબુકમાં પણ આટલું બધું આપેલું નથી, પણ જસ્ટ તમારી ધ્યાન ખાતર કોન્સેપ્ટમાં કંઈ બાકી ન રહે એટલા માટે મેં આખું તમને સમજાવી દીધું. બરાબર? દાખલાઓની અંદર વધારે પડતો ઉપયોગ જે છે એ તમારે આ બધા સૂત્રોનો અને આ સૂત્રોનો આવશે. ઓકે, તો આ હતી તમારી આખી થિયરી વિદ્યુત ઊર્જા અને પાવરની. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ટ્રાન્સફોર્મર વિશે વધારે માહિતી આપણે આવનારા ચેપ્ટરોમાં જોશું. ત્યાં સુધી બાય બાય.